सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नुमः. सच्चिदानंद स्वरूप परमात्मा, who is in the form of Sachidanand, who is the creator, sustainer, and dissolver of this universe, and who remains, who removes three types of suffering, I salute or I bow down to Lord Krishna, Jagadguru. તો હવે આપણે લાસ્ટ ટાઈમ લગભગ બધું પતી ગયું હતું, પણ ક્વિકલી ખાલી 67 ઓનવર્ડ એના જે મિનિંગ છે ને એની આપણે વાત કરીશું. કારણ કે અર્જુને ભગવાનને એટલું તો કહી દીધું, ભગવાને કહી દીધું કે સર્વ ધર્મ પરિત્યજ્ય, હે અર્જુન, શરીર, મન અને બુદ્ધિના સર્વ ધર્મનો ત્યાગ કરી એકમાત્ર મારું શરણ સ્વીકાર, હું તને સર્વ પાપોમાંથી અને શોક મુક્ત કરીશ. ત્યાર પછી વાત એવી આવી કે આ જ્ઞાન કોને કહેવું ને કોને ન કહેવું. તો પરમાત્મા કહે છે કે આ જ્ઞાન તારે તપહીન, ભક્તિહીન અને જે સાંભળવાની ઈચ્છા ન રાખતો હોય અને જે મારી મને દોષ દ્રષ્ટિએ જોતો હોય એને આ જ્ઞાન ન આપવું. ત્યાર પછી પરમાત્મા જે આ જ્ઞાન બીજાને આપે છે એના વિશે કે જે મારામાં પરમ ભક્તિ અને પ્રેમ કરીને આ ગુહ્ય જ્ઞાન મારા ભક્તોને કહેશે તે નિસંદેશ મને મૂકી દે ફોન લઈને. Pick it up, put it down. પ્લીઝ કીપ ઇટ યોર ઓડિયો ઓફ. ઓકે. ત્યાર પછી ભગવાન કહે છે કે મને સૌથી પ્રિય કરનાર એના કરતા અન્ય કોઈ મનુષ્યમાં બીજું કોઈ નથી જે મારું આ જ્ઞાન બીજાઓને આપશે. ત્યાર પછી ભગવાન કહે છે કે સાધક માટે, હવે આપણે બધા જે સાધક છે એને માટે ભગવાન શું કહે છે, અને જે વ્યક્તિ આપણા બંને વચ્ચેના આ ધર્મમય સંવાદનું અધ્યયન કરશે, મને જ્ઞાન યજ્ઞથી પૂજ્યો હશે, તે પણ મને પામશે એવો મારો મત છે. આગળ જતા ભગવાન કહે છે શ્રદ્ધાયુક્ત બની અને દોષ દ્રષ્ટિ રહિત બની જે મનુષ્ય મને સાંભળે છે તે મુક્ત થઈ ઉત્તમ કર્મ કરનારના શુભ લોકને પ્રાપ્ત કરશે. There's no facts there. Please, we are getting disturbed by somebody. Please, humble request, do not disturb us. હે પાર્થ, હવે ભગવાન અર્જુનને છેલ્લે પૂછે છે કે હે પાર્થ, તે શું એકાગ્ર ચિત્તથી આ સાંભળ્યું અને અજ્ઞાનથી જન્મેલો તારો મોહ હે ધનંજય શું નષ્ટ થઈ ગયો છે? અને હવે આ જે શ્લોક છે ત્યાં આગળ પછી અર્જુને ભગવાને કહ્યું કે મારો સર્વ મોહ દૂર થઈ ગયો છે. હે પ્રભુ, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થયો છે, મેં સ્મૃતિ એટલે કે જ્ઞાન મેળવ્યું છે અને મને હવે કોઈ પણ સંદેહ નથી અને હું હવે આપની આજ્ઞા પ્રમાણે કરીશ. આટલા સુધી કરીશે વચનમ તવ. ભગવાને બીજા શ્લોકની અંદર અર્જુનને કહ્યું તે ઉત્તિષ્ઠ, ઊભો થા અને તારી સામે જે આવેલું છે કર્મ એ તું કર. અને ત્યારથી ઉત્તિષ્ઠ તું કર તે, અને આખા 18 અધ્યાય પછી હવે ભગવાન કહે છે, ભગવાનને અર્જુન કહે છે કે હું આપના વચન પ્રમાણે કરીશ. એટલે ભગવાનનો જે ઉદ્દેશ હતો એ અહીંયા હવે સદાઈ ગયો છે. હવે ત્યાર પછી ભગવાનનો અને અર્જુનનો જે સંવાદ હતો એ સમાપ્ત થાય છે. એ પછીના જે 4 શ્લોકો છે એનું આપણે ક્વિકલી સાંભળી લઈએ. હવે ઉવાચ ઇત્યહં વાસુદેવસ્ય
पार्थस्य च महात्मनः संवादमिममश्रौषम् अद्भुतं रोमहर्षणम्. અહીંયા કે છે કે આ પ્રમાણે મેં વાસુદેવ અને મહાત્મા, હવે શું છે કે અર્જુન અને કૃષ્ણ બંને હવે શાંત થઈ જાય છે, કારણ કે જે ભગવાનને જે કરવાનું હતું એનું કામ પૂરું થઈ ગયું છે. હવે આ જે વસ્તુ છે એ દિવ્ય ચક્ષુથી સંજય ધૃતરાષ્ટ્રને બધું અહેવાલ આપી રહ્યો છે. એટલે હવે સંજય એ કહે છે ધૃતરાષ્ટ્રને કે આ પ્રમાણે મેં વાસુદેવ અને મહાત્મા અર્જુન વચ્ચે થયેલો અદ્ભુત જે સંવાદ સાંભળ્યો, અને એ ખરેખર રોમાંચ પેદા કરનાર સંવાદ હતો. તો અહીંયા અર્જુનને મહાત્મા તરીકે સંબોધન કરવામાં આવ્યું છે. મહાત્મા પાછળનો મહાન આત્મા, તો જે જ્ઞાન આપવા માટે ભગવાને અર્જુનને યોગ્ય ગણ્યો એ ખરેખર તો મહાત્મા જ હોઈ શકે. એટલે અહીંયા અર્જુનને મહાત્મા તરીકે સંબોધન કરવામાં આવ્યું છે. હવે ત્યાર પછીનો જે શ્લોક છે એ આપણે જોઈ લઈએ. व्यास प्रसादात् श्रुतवान् एतद्गुह्यतमं परम् योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयत स्वयं. હવે આ જે ભાગ જે ભગવદ્ ગીતાના રચયિતા છે કે જેણે એને આ સ્વરૂપ આપ્યું છે, એ સ્વરૂપ માટે એ કહે છે કે વ્યાસજીની કૃપાથી આ જે પરમ ગુહ્ય સંવાદ છે, અને સ્વયં યોગેશ્વર કૃષ્ણ કહેતા હતા તેમની પાસેથી મેં સાક્ષાત સાંભળ્યો છે આ સંવાદ. એટલે કે અહીંયા આગળ વેદવ્યાસની પણ ખરેખર આમાં પ્રશંસા કરવામાં આવી છે. હવે આપણે આગળ જતા સંજય શું કહે છે એ જોઈશું. રાજન સંસ્મૃત્ય સંસ્મૃત્ય સંવાદમિમમદ્ભુતમ કેશવાર્જુનયોः પુણ્યમ દૃશ્યામિ ચ મુહુર્મુહુઃ. હે રાજન, ધૃતરાષ્ટ્રને સંબોધન કે હે રાજન, શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના આ પવિત્ર અને અદ્ભુત સંવાદનું હું જ્યારે સ્મરણ કરું છું, અને એ સ્મરણ કરીને વારંવાર હું અત્યંત હર્ષ પામું છું, આવું સંજયનું અનુભવ છે. તચ્ચ સંસ્મૃત્ય સંસ્મૃત્ય રૂપમત્યદ્ભુતં હરેઃ વિસ્મયો મે મહાન રાજન કૃષ્યામિ ચ પુનઃ પુનઃ. ફરી જ એ વાતનું પુનરાવર્તન કરે છે સંજય ધૃતરાષ્ટ્રની આગળ. અને હે રાજન, શ્રી હરિના અત્યંત અને અદ્ભુત રૂપનું, કારણ કે એણે વિશ્વરૂપ દર્શન કર્યું હતું, અદ્ભુત રૂપનું સ્મરણ કરીને પણ મને મહાન વિસ્મય થાય છે, અને હું વારંવાર અત્યંત હર્ષ પામું છું. હવે આપણે છેલ્લા શ્લોક ઉપર આવીશું. યત્ર યોગેશ્વર કૃષ્ણઃ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર્વિજયો ભૂતિઃ ધ્રુવાનીતિર્મતિં મમ. જ્યાં જે જગ્યાએ યોગેશ્વર શ્રી કૃષ્ણ અને જ્યાં ધનુર્ધાની અર્જુન, તે જગ્યાએ સમૃદ્ધિ, વિજય, વિભૂતિ એ નિશ્ચિત હશે એવો મારો મત છે, આવું સંજયનું ધૃતરાષ્ટ્રને કહેવાનું થાય છે. એટલે બેઝિકલી આપણે જે છેલ્લું બાકી હતું એ
સંજય અને ધૃતરાષ્ટ્ર બેનો જે સંવાદ છે છેલ્લા 5 શ્લોકમાં આપણે સાંભળ્યો. સો યોગેશ્વર કૃષ્ણ એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ અને ધનુર્ધારી અર્જુન આ બે ચિત્રોને એક સાથે મૂકી અને એક જીવન પદ્ધતિનું સંપૂર્ણ એક ચિત્ર આપણી સામે ઊભું કર્યું છે. એક બાજુ ગોડ્સ ગ્રેસ ભગવાનની પરમ કૃપા અને બીજી બાજુ અર્જુનની સેલ્ફ એફર્ટ કે ભગવાને એને જ્ઞાન આપ્યા પછી અર્જુન જે તૈયાર થયો that so God's grace plus self effort means success. This is a message we can take from this last verse. જ્યારે ભગવાન અને ભક્ત એકબીજાને સારી રીતે ઓળખે અને જ્યારે ભક્ત અને ભગવાન બંનેની અંદરનો જે ડિફરન્સ છે એ મટી જાય કે જે અનન્ય ભક્તિ સ્વરૂપે પરાભક્તિ સ્વરૂપે પ્રગટ થાય ત્યાં હંમેશા સફળતા હોય જ છે. એક્શન અર્જુન્સ એક્શન પ્લસ રિયલ નોલેજ એક્શન પરફોર્મ્ડ વિથ ધ રિયલ નોલેજ ઓલ્સો લીડ્સ ટુ સક્સેસ. એટલે બેઝિકલી આપણે અહીંયા આગળ 18મા અધ્યાયનો પૂરો થઈ રહ્યો છે. હવે આપણે થોડુંક આનું પુનરાવર્તન કરીશું. તો શરૂઆત ક્યાંથી થઈ? તો અર્જુનને એણે કબૂલ કર્યું કે એના ગ્રાન્ડફાધર ભીષ્મ પિતા છે, દ્રોણાચાર્ય છે, સંબંધીઓ એ બધાને જોઈને એને ખરેખર ડિલ્યુઝન ભ્રમ થઈ ગયો અને હી લોસ્ટ હિઝ એબિલિટી ટુ થિંક. જે ક્લિયર ઇન્ટલેક્ટ જે હોવી જોઈએ, જે વિવેક બુદ્ધિનો ત્યાં વિનાશ થઈ ગયો. હી ગોટ્સ ડિલ્યુડેડ અને એટલા માટે એ કહે છે કે કાર્પણ્ય દોષો પહત સ્વભાવા પૃચ્છામિ ત્વમ ધર્મ સંમૂઢ ચેતા. હું ધર્મની બાબતમાં કમ્પ્લીટલી મૂઢ બની ગયો છું. મને હવે સારા ખોટાનો કોઈ પણ જાતનું જ્ઞાન રહ્યું નથી. અને એ વખતે પછી એ ભગવાનને આ શ્લોક ભગવાનની શરણાગતિ સ્વીકાર્યા પહેલાં અર્જુન કહે છે કે મારા સંબંધીઓની સામે લડવા કરતાં તો આઈ રાધર બીકમ સંન્યાસી અને ભિક્ષા માગી અને મારો જીવન નિર્વાહ કરું. એટલે કે એને શું કરવું હતું? તો એને એમ કે હું આ જે યુદ્ધ છે એ યુદ્ધ કરવાનો સંપૂર્ણ ત્યાગ કરી અને સંન્યાસી બની જાઉં. આવું એણે જે ભગવાનની પાછળ શરૂઆતમાં જે ઈચ્છા વ્યક્ત કરી હતી, હવે એ જ ઈચ્છા 18મા અધ્યાયમાં આખો જ ભગવાને જે સેકન્ડ ચેપ્ટર છે એમાં એવું બતાવે છે કે આ ભગવદ્ ગીતાના 18 અધ્યાયની અંદર વોટ ઇઝ ટુ કમ. હવે આપણે 18 અધ્યાય બરાબર એનું સ્ટડી કર્યા પછી 18મો અધ્યાય કહે છે કે વોટ વી હેવ સીન સો ફાર ઇન ઓલ ધીસ 18 ચેપ્ટર. એટલે એક જે છે તો આપણને અગમ દ્રષ્ટિ બતાવે છે અને આ છે એવા આપણને પાછળ બતાવે છે કે આપણે શું શું અભ્યાસ કર્યો એનું થોડુંક અહીંયા પુનરાવર્તન આવે છે. અર્જુને એ વખતે કહ્યું હતું કે હું આ યુદ્ધ ભૂમિનો ત્યાગ કરીને સંન્યાસી બનવા માંગુ છું. એટલે 18મા અધ્યાયમાં આટલું બધું થયા પછી અર્જુન કહે છે કે ભગવાન મને તો આ ત્યાગ અને સંન્યાસ બંને એ સમય સરખા જ લાગતા હતા, પણ તમે હવે જ્ઞાન આપ્યું એ પ્રમાણે તમે એમ કહેવા માંગો છો કે હું જે યુદ્ધ ભૂમિમાંથી યુદ્ધ ત્યાગીને ભાગવા માંગતો હતો અને સંન્યાસ આપે જે મને જ્ઞાન આપ્યું એ બંનેમાં કાંઈક ફરક છે. So the 18th chapter, it starts with Arjun's question કે પ્રભુ ત્યાગ અને સંન્યાસ આ બેની અંદર શું ફરક છે? આટલો અર્જુને પ્રશ્ન કર્યો. કારણ કે બંને વસ્તુ જે છે ઇટ મીન્સ રિનાઉન્સિએશન. તમારે એને ત્યાગી દેવું. એક રિનાઉન્સિએશન શું છે કે તમારી મૂળ બુદ્ધિ અજ્ઞાન બુદ્ધિથી ત્યાગ છે અને એક જે ત્યાગ છે એ સંપૂર્ણ જ્ઞાનથી ત્યાગ છે. આ બેનો ફરક
અર્જુન હવે જાણવા માંગે છે. સમાજમાં એક વર્ગ એવો હોય છે કે એને કંઈક ન ગમતી વસ્તુ આવે અને એમાંથી એ ત્યાગી અને પલાયનવાદ જેને કહે છે, એસ્કેપિઝમ, એ ભાગવા માગે છે, એ પણ પોતાને ત્યાગી માને છે અને કહે છે કે મેં સંન્યાસ લઈ લીધો છે. જ્યારે આ જે છે એ એક ગ્રુપની વાત થઈ, એ ખરેખર આપણને અધોગતિમાં લઈ જાય છે. બીજો એક વર્ગ એવો છે કે એ સંપૂર્ણ જ્ઞાન દ્વારા ત્યાગ કરે છે અને તે જે છે સંન્યાસ છે. એટલે બંને સરખા લાગતા હોવા છતાં બંનેમાં ઘણો જ ફરક છે. એ વિશે પરમાત્મા હવે અર્જુનને સમજાવતા આગળ ચર્ચા ચાલુ રાખે છે. તો હવે બેઝિકલી આ પ્રશ્ન આવ્યો કર્મનો. તો એ કર્મ બાબતની અંદર ભગવાન કહે છે કે હે અર્જુન, ત્યાગ વિશે મારો શું અભિપ્રાય છે તે તું હવે સાંભળ. અને અત્યાર સુધી ભગવાન એને નહોતું કોઈ પણ કહે છે કે 18 અધ્યાય આપણે સ્ટડી કર્યો અને એમાં આપણે આપણી ત્રિગુણાત્મક પ્રકૃતિ વિશે જે વાત કરી હતી, સત્વ, રજસ અને તમસ, એ દ્રષ્ટિએ જોતા ત્યાગ પણ 3 પ્રકાર છે. અને એમાં જે છે તો એક ત્યાગ છે એ તામસિક ત્યાગ છે. તામસિક ત્યાગ. સો ઇટ ઇઝ નોટ પરફોર્મિંગ ધ ડ્યુટી એટ ઓલ. અને આ જે ત્યાગ છે એ ત્યાગ બીકોઝ ઓફ ધ ટોટલ ઇગ્નોરન્સ, એ કમ્પ્લીટલી અજ્ઞાનના કારણે જે ત્યાગી દે છે. અર્જુન જે યુદ્ધમાંથી ભાગવા માંગતો હતો, he really did not know who he was. He was thinking that he is Arjun, he is this body, mind, intellect, અને સામે મારા સંબંધીઓ છે. એટલે એને જે અજ્ઞાન હતું, દેહાત્મ ભાવ હતો, એ અજ્ઞાન છે. એ ઇગ્નોરન્સના કારણે જે હતું એટલે એનો તામસિક ત્યાગ હતો. એટલે ભગવાન એને ના પાડતા હતા. ત્યાર પછી એ કહે છે કે જે બીજી જાતનો ત્યાગ છે એ રાજસિક ત્યાગ છે. અને આ જે ત્યાગ છે, that is you are running away from your duty because of the fear of outcome. અને એને કારણે, એટલે કે આ જે વસ્તુ જે છે એને કારણે લોકો અપ્રમાણિક કર્મો કરતા હોય છે કે this is રાજસિક ત્યાગ. Not doing your highest duty because of the fear. આપણે એ વખતે સ્વામીજી દાખલો આપ્યો હતો કે એક પોલીસ ઓફિસર છે, એની બદલી થાય છે અને ગુંડાઓના વિસ્તારમાં છે અને ગુંડાઓ એમને કહે છે કે તમે અમારી સાથે સહમત થઈ જાઓ તો યુ વિલ લીવ વેરી હેપીલી, એન્ડ ઇફ યુ ડોન્ટ એગ્રી with us we will really harm you and your family and your children. At this point this person has to make a decision. Now it's a question of moral decision. If the person caves to the lower quality, he will say, okay, I will not do anything, you carry on whatever you're doing. But if the person says, no, I will do no matter what my duty, and that is not yielding to the rajasic tyag. So that is a kind of ye je vyakti, he continues to do his divine duty without having any fear, અને એ ન કરે તો એ રાજસિક ત્યાગ થયું, કર્મનો ત્યાગ બીકોઝ ઓફ ધ ફિયર. હવે આવે છે ત્રીજો જે પ્રકાર છે એ છે સાત્વિક ત્યાગ. તો સાત્વિક ત્યાગ વિશે હવે આપણે વાત કરીશું. પણ એ પહેલા સ્વામીજી એક બીજો શબ્દ એડ કર્યો છે કે અત્યાગ. અત્યાગ એક એવો શબ્દ, તો તામસિક ત્યાગ, રાજસિક ત્યાગ, અત્યાગ અને પછી સાત્વિક ત્યાગ. આ ચારે ચાર જે છે એ પ્રવૃત્તિ માર્ગમાં આવે છે. પહેલા બે વ્યક્તિઓ છે, they are abandoning their higher duty, one because of the ignorance, the second because of the fear. હવે જે અત્યાગી છે, majority of the people they fall into this category of atyagi. What happens is these people, they are performing the duties, they are not harming anybody,
but they are doing the duties for a selfish reason. So you are not performing your higher goal because you are doing it for return of your work, and that is called અત્યાગ. સો શાસ્ત્રની દ્રષ્ટિએ તે પણ ત્યાગ ગણવામાં નથી આવતો. તો સાત્વિક ત્યાગ ઇઝ ધી હાઈએસ્ટ ત્યાગ, અને સાત્વિક ત્યાગ ઇઝ નથિંગ બટ કર્મયોગા. According to Krishna, sattvic tyag itself is a karma yoga. Gradually we are climbing the steps. એક તો પેલા નિષિદ્ધ કર્મ, જે ન કરવા જેવા કર્મો હોય છે, કોઈનું ખૂન કરવું કે કોઈને અસત્ય બોલવું, એ નિષિદ્ધ કર્મો તો છોડી દેવાના. ત્યાર પછીનો એક સ્ટેપ ઉપર જાઓ એટલે તામસિક, પછી એક ઉપર જાઓ તો રાજસિક, પછી એક ઉપર જાઓ તો અત્યાગ. એની ઉપરનું જે છેલ્લું ઉપરનું જે સ્ટેજ આવે છે એ છે સાત્વિક ત્યાગ. તો સાત્વિક ત્યાગમાં શું આવે છે? મેઇનલી કર્મફળ, કર્તા ભાવનો ત્યાગ, અને એ જે કર્મમાં જે ફળ મળે એ પ્રભુને સમર્પિત. એટલે આ જે છે એને સાત્વિક ત્યાગ કરવામાં આવ્યું છે. અને એ સાત્વિક ત્યાગથી આપણે કહેવું કર્મયોગ. હવે આ પહેલાં 6 ચેપ્ટરનું મિનિંગ અહીંયા આવી જાય. કર્મયોગ કે જેનાથી આપણા મનની અશુદ્ધિઓ દૂર થાય છે. એન્ડ ધીસ માઇન્ડ ઇઝ રેડી ફોર હાયર પ્રોગ્રેસિંગ ટુ મેડિટેશન એન્ડ પ્રોગ્રેસિંગ ટુ ધી સંન્યાસ. તો આપણે જે વાત કરી કર્મયોગ, સાત્વિક ત્યાગ, એની અંદર આ જે સાધનાના પગથિયા જે છે એનું જે હાઈએસ્ટ સ્ટેજ છે બિફોર સંન્યાસ ઇઝ અ કર્મયોગ, જે ભગવાને આપણને પહેલા 6 ચેપ્ટરમાં સમજાવ્યું. તો કર્મયોગની અંદર શું છે? તો સમ્યક આચરણ, ડુ ઇટ ટુ ધ બેસ્ટ ઓફ યોર એબિલિટી, સમ્યક આચરણ. કર્તવ્ય નિર્માણ, ડુ ઇટ એઝ યોર સોલેમ ડ્યુટી. ઈશ્વર અર્પણ બુદ્ધિ, અસંગ ભાવ. You are not the doer. Your body, mind, intellects are the instrument given by Almighty Lord, and all these instruments are doing so. It is all these instruments are surrendered at the Lord's feet when you are doing the karma, and that is Ishwar Arpan Buddhi. અને ચોથી વસ્તુ છે ઈશ્વર પ્રસાદ બુદ્ધિ. આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મમાંથી જે ફળ મળે છે એ ફળને આપણે પ્રભુના પ્રસાદ તરીકે સ્વીકારીએ કે મેં કર્યું અને મેં મેળવ્યું એ નહીં, પણ આ પરમાત્માનો પ્રસાદ છે. તો આ 4 વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે કર્મયોગ બને છે. તો હવે આટલી વસ્તુ આવી ગઈ. ત્યાર પછી હવે પરમાત્મા, આપણે જ્યારે કર્મની જ વાત કરીશું તો કર્મના માટે આ બધા જ કર્મો સાત્વિક રીતે કરવા માટે ભગવાન કહે છે કે મન શુદ્ધિની જરૂરી છે. અને એ માટે હવે જે સંન્યાસની જે સ્થિતિ આવે છે એની હવે આપણે વાત કરીએ. તો જ્યારે મન જ્યારે સંપૂર્ણ શુદ્ધ થઈ જાય છે, then it becomes ready for meditation. Now our duty is fixing our mind to Almighty Lord, and at that time we reach to a state where we disidentify ourselves from the body, mind, intellect, and identify with Sachidananda Swarup. So here is the shift, completely paradigm shift, where our identification becomes the identification with Lord, and we consider ourselves Sachidanand. અને આ જે છે તેને બ્રાહ્મી સ્થિતિ કહે છે. અને આ જે છે હવે, કારણ કે આ જે સંન્યાસી છે એ ઉચ્ચ કર્મો કરે છે, છતાં એ કહે છે કે હું કશું જ કરતો નથી. એનો એક ભાવ છે. કારણ કે જે શરીર મન બુદ્ધિ કરે છે
એ પોતે નથી કરતો, કારણ કે એ તો પરમાત્માના આપેલા સાધનો કરે છે. સો હી ગેટ્સ સો મચ ફિક્સ્ડ ઇન ટુ ધ હાયર power. He gets so much disidentified himself with this body, mind, intellect equipment and identifies with the consciousness. So he is reaching to this stage, and this is really what is called Nivrutti Marg. અકર્મ્ય, એ હવે કશું જ કરતો નથી એવું એને લાગે છે. શું તામસિક અને રાજસિક ત્યાગથી અધોગતિ થાય છે? સાત્વિક ત્યાગથી ઉર્ધ્વગતિ થાય છે. સો હવે સંન્યાસની અંદર શું કહે છે કે ઇટ ઇઝ ધ હાઈએસ્ટ ડ્યુટી, but says, I am not doing anything. You are not giving up the action, but we are giving up our identification with the instruments of action. This is basically where we are at that point. હવે જે પરમાત્મા વાત કરે છે એ 6 ફેક્ટરની હવે પરમાત્મા વાત કરે છે, અને એ 6 ફેક્ટરની ત્યાર પછી પરમાત્માએ જે વાત કરી છે, those 6 factors, we will take it one by one. અને તે છે કર્મ, કર્તા, બુદ્ધિ, ધૃતિ અને જ્ઞાન, અને છેલ્લે છે પછી સુખમ. આ કર્મના જે વેરિયસ સ્ટેજીસ જે પરમાત્માએ વર્ણન કર્યું છે એની હવે આપણે વાત કરીએ. તો જે 6 સ્ટેપ પહેલું આવે છે કર્મ. કર્મ પરમાત્મા કે એવું છે. હવે કર્મના પણ એમાં 18માં છે 3 સાત્વિક, રાજસિક અને તામસિક કર્મ છે. એમાં સાત્વિક કર્મ કરવાની વાત કરી છે. તો અહીંયા આગળ જે પરમાત્મા વાત કરે છે કે નિયત કર્મ. હવે આપણે નિયત કર્મ વિશે પણ પહેલા એકવાર આપણે વાત થઈ ગઈ છે કે નિયત કર્મ એ શું છે? નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ અને યજ્ઞ, દાન અને તપ, આ બધા જે છે એ નિયત કર્મમાં આવે છે. તો જે સાત્વિક કર્મ છે એ નિયત કર્મ શાસ્ત્ર અનુસાર આસક્તિ રહિત અને રાગ દ્વેષ વિના અને ફળની અપેક્ષા વગર જે કરે છે એ સાત્વિક કર્મ છે. બેઝિકલી સેમ એઝ કર્મયોગ. કર્તા, હવે કર્તા જે છે એ પણ સાત્વિક. તો સાત્વિક કર્તાની પછી ભગવાને જે 18મા ચેપ્ટરમાં વ્યાખ્યા આપી છે, ધૈર્ય, ઉત્સાહથી સભર, અહંકાર વિના. અહંકાર વિના એટલે કે પોતાની જાતને કોન્શિયસનેસ સમજીને આપણું જે આઈડેન્ટિફિકેશન છે એ દૂર કર્યા બાદ, અને અનાસક્ત ભાવે, એટલે હું કરતા કે ભોગતા નથી, એ પ્રમાણે જે કર્મ કરે છે એ કર્તાને સાત્વિક કર્તા ગણવામાં આવે છે. હવે સાત્વિક બુદ્ધિ. તો જે સાત્વિક બુદ્ધિ પ્રમાણે, એટલે સાત્વિક બુદ્ધિ તો બેઝિકલી બુદ્ધિનો છે ભેદ પારખવાનો, ટુ સેપરેટ ટુ થિંગ્સ. તો જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિનું શાસ્ત્રીય તત્વથી જુદી રીતે જોઈ શકે છે, કર્તવ્ય અને અકર્તવ્યને જે વિવેક દ્વારા સંપૂર્ણ રીતે જોઈ શકે છે, ભય અને અભય અને બંધન અને મોક્ષ એને સંપૂર્ણ રીતે જાણે છે, જુદા પાડી શકે છે, એ વ્યક્તિને ખરેખર સાત્વિક બુદ્ધિ છે એવું કહેવામાં આવે છે. અને ત્યાર પછી આવે છે ધૃતિ. ધૃતિ ઇઝ અ વિલ પાવર. તો ધૃતિ માટે એને ધ્યેય નિષ્ઠા પણ કહે છે. તો એ કહે છે કે આપણું મન, પછી પ્રાણો એટલે કે જે પંચ પ્રાણા,
અને ઇન્દ્રિયો એને યોગ દ્વારા બિલકુલ સ્થિર કરીને જે કર્મ કરે છે એ ખરેખર ધ્યેય સુધી પહોંચી શકે છે, ધ્યેય નિષ્ઠા સુધી. એટલે કે બેઝિકલી આપણે જે આ સંયમ, ઇન્દ્રિય સંયમની વાત અહીંયા આવે છે. ત્યાર પછી આવે છે સુખમ. ના પછી જ્ઞાન, સાત્વિક જ્ઞાનની હવે વાત બાકી રહી. તો સાત્વિક જ્ઞાન કેવું? બહુ સુંદર રીતે એક જ શબ્દમાં ભગવાન કહે, જેને સાત્વિક જ્ઞાન, આપણે આજે મેળવવા શું કહું? આપણે સાત્વિક જ્ઞાન મેળવવા, આખી ભગવદ્ ગીતાનો ઉદ્દેશ છે આપણનું જે આપણું જે જ્ઞાન છે એ સાત્વિક જ્ઞાન આપણને મળે, એ ટ્રુ સાચું જ્ઞાન આપણને મળે. અને એ સાત્વિક જ્ઞાન માટે આપણે શું જોઈએ? તો આપણું અંતઃકરણ શુદ્ધ જોઈએ. આપણું અંતઃકરણ જે છે એ આપણી જે ચર્મચક્ષુ, એટલે આ ચામડાની આંખોથી જુએ છે, એ અંતઃકરણ જ્યારે સંપૂર્ણ શુદ્ધ પામી જાય, શુદ્ધતા મેળવી શકે, ત્યારે એ અંતઃકરણને જ્ઞાનચક્ષુ દ્વારા જોવાની દ્રષ્ટિ પ્રાપ્ત થાય. અને ત્યારે આપણને એ સાત્વિક જ્ઞાન થવું શક્ય બને છે. તો સાત્વિક જ્ઞાનવાળા જે વ્યક્તિ છે એનું એક જ વાક્યમાં ભગવાને કહ્યું છે, વિવિધતાની અંદર જે એકતાનું દર્શન કરે છે તે. આ જગતની અંદર જે પણ બધું દેખાય છે, જે વિવિધતા દેખાય છે, એ વિવિધતા છે એ એની પાછળનું જે કારણ છે, ધ કોઝ ઓફ ઓલ ધીસ પ્લુરાલિટી ઇઝ વન, એન્ડ ધેટ ઇઝ સચ્ચિદાનંદ સ્વરૂપ. જે વ્યક્તિને આ જ્ઞાન સંપૂર્ણ રીતે સમજાઈ જાય, અને એને માટે આપણે જ્ઞાન ચક્ષુની જરૂર છે. જ્ઞાન ચક્ષુ એટલે બેઝિકલી વિવેક બુદ્ધિ. વિવેક બુદ્ધિ જે છે આપણી, એ ખરેખર આપણા જ્ઞાન ચક્ષુ છે. એ વિવેક બુદ્ધિ આપણને સંપૂર્ણ રીતે બંનેને પહેલાં તો આપણે વિવેકથી આપણે બધાને છૂટા પાડી શકીએ, અને ત્યાર પછી જે સાચું છે એમાં આપણે સ્થિર થઈ જઈએ. એ જે છે તે જ્ઞાનચક્ષુ છે, અને ધેટ ઇઝ ધી વનનેસ ઇન એવરીથિંગ. એટલે આ વાત થઈ હવે જ્ઞાનની. અને છેલ્લે પછી પત્યા પછી હવે આવે છે સુખમ. તો સાત્વિક સુખ કયું છે? તો એ પણ ભગવાને બહુ એક જ વાક્યમાં સુંદર રીતે આપણને કહ્યું છે કે પ્રારંભની અંદર જે વિષ જેવું લાગે છે, અંતમાં જે અમૃતમય લાગે છે. અને આ જે સુખ છે, સાત્વિક સુખ, એ ખાલી આત્મજ્ઞાન દ્વારા જ પ્રાપ્ત થઈ શકે તેમ છે. અહમ બ્રહ્માસ્મિ એવો જ્યારે તમને સતત અનુભવ, એ જાતની ભાવથી તમે જ્યારે જીવન જીવી શકો, ત્યારે તમને ખરેખર સાત્વિક જ્ઞાન સુખ પ્રાપ્ત થઈ શકે છે. તો અહીંયા જે 6 વસ્તુ હતી ભગવાને આપણને કહી, એમાં પહેલી હતી જ્ઞાન, કર્તા અને કર્મ. આ 3 જે છે એ દે આર ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ કર્મ. જ્ઞાન દ્વારા કર્તા કર્મ કરે છે. એક તો જે કર્તા છે એ પરફોર્મ કરે છે, એ કર્મ કરે છે. અને શાનો આધાર લઈને કરે છે? તો જ્ઞાનના આધારે કર્તા કર્મ કરે છે. એટલે આ 3 વસ્તુ છે એ કર્મના સાધનો તરીકે પણ આપણે ગણી શકીએ. સેકન્ડ થિંગ, બુદ્ધિ અને ધૃતિ જે છે એ બંને કર્મના પ્રેરક બળો છે. બુદ્ધિના પ્રકાશમાં જ જ્ઞાન થાય છે. એટલે એ અને ધૃતિ એ બંને કર્મના પ્રેરક બળો છે. અને ત્યાર પછી જે સુખ છે, એ બધા જ આ જે 5 વસ્તુ છે, એ 5 વસ્તુની ખરેખર પરિણામ છે, અથવા તો ફલશ્રુતિ છે. એ ફલશ્રુતિ તમને સાત્વિક ફળ ક્યારે પ્રાપ્ત થાય? કે જ્યારે આપનું જ્ઞાન, કર્તા, કર્મ, બુદ્ધિ અને ધૃતિ એ બધા જ સાત્વિક, અને ભગવાને સાત્વિક શું છે એ આપણને કહ્યું છે, એ બધા જ સાત્વિક લેવલે સ્થિર થઈ જાય,
ત્યારે સાત્વિક સુખ પ્રાપ્ત થઈ શકે. તો આ 6 ઘટકો દ્વારા, વિષયો દ્વારા કે સબ્જેક્ટ દ્વારા આપણે કર્મની ક્વોલિટી, ધ ક્વોલિટી ઓફ ધ કર્મા દેટ વી હેવ ટુ ડુ, એ અથવા તો કર્મની ગુણવત્તા એ આપણને અર્જુનને દ્વારા આપણને સમજાવી છે પરમાત્માએ, અને આપણે એ પ્રમાણે જીવનની અંદર પ્રગતિ કરવા માટે પ્રયત્ન કરવાનો છે. હવે આ વાત પત્યા પછી 18મા ચેપ્ટરમાં ભગવાન એક ટોપિક પાછું બદલે છે. જે આગળ કહેવાઈ ગયું છે પણ એમાં ડિટેલ વાત નહોતી કરી કે ત્રિગુણાત્મક જે આપણા જે ગુણો છે, સત્વ, રજસ અને તમસ, પરમાત્મા અર્જુનને કહે છે કે હે અર્જુન, આ સત્વ, રજસ અને તમસના આધારે મેં ગુણોને આધારે, જન્મને આધારે નહીં, પણ મેં આ ગુણોના આધાર ઉપર મનુષ્યોના 4 ભાગમાં વર્ગીકરણ કરેલું છે. અને એ 4 જે વર્ણ છે તે કોણ ક્યાંથી જન્મ્યો છે એની પર આધાર નથી, પણ કોની અંદર કયા ગુણોની પ્રાધાન્ય છે એની ઉપર આધાર છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણ વ્યવસ્થા ભગવાન કહે છે કે મેં જ કરેલી છે. અને આ 4 વર્ણ વ્યવસ્થા જે આપણે ગુણો ઉપર જોઈએ તો એ ભારતની અંદર નથી, પણ આખા વિશ્વની અંદર આપણે ઘણી વખતે એની પર પિન પોઈન્ટ ન કરીએ, અથવા તો આપણે ઘણા એની પર ટીકા કરતા છે વેસ્ટર્ન વર્લ્ડની અંદર, પણ વાસ્તવમાં જે જે બૌદ્ધિક વર્ગ છે કે જે પ્રમાણિકતાપૂર્વક જે કામ કરે છે, કર્મયોગ પ્રમાણે કામ કરે છે, એ બ્રાહ્મણ વર્ગ છે. એની અંદર સત્વનું પ્રમાણ મેક્સિમમ છે, રજસનું એના કરતાં ઓછું છે, અને તમસ ઇઝ અ વેરી લીસ્ટ અમાઉન્ટ. જે ક્ષત્રિય વર્ગ છે, ક્ષત્રિય વર્ગ ઇઝ ધ પર્સન ઓફ એક્શન. એને માટે રાજસિક ઇઝ મેક્સિમમ, ત્યાર પછી સાત્વિક અને લીસ્ટ અમાઉન્ટ ઓફ તામસિક. પછી આવે છે વૈશ્ય વર્ગ. તો વૈશ્ય વર્ગની અંદર શું છે કે રાજસિક, એ પણ એક્ટિવિટી વાળો વર્ગ છે, પરંતુ રાજસિક મેક્સિમમ છે, પણ નેક્સ્ટ ઇઝ અ તામસિક એની અંદર હોય છે, અને જે સાત્વિક છે ઇઝ અ લાસ્ટ વેરી મિનિમમ અમાઉન્ટ. જ્યારે શુદ્ર છે તામસિક, રાજસિક અને સત્વ એ પ્રમાણે હાયર ટુ લોવર એ પ્રમાણે હોય છે. હવે ભગવાન અર્જુનને આ કહેવાની પાછળ શું કહેવા માંગે છે? હજુ ભગવાનને અર્જુનને યુદ્ધમાં પરોવવો છે. એટલે કે હે અર્જુન, તારે તારા સ્વભાવ અનુરૂપ કર્મ કરવાના છે. તને જે જન્મથી નહીં, પણ તને તારા ગુણો દ્વારા, તું ક્ષત્રિય છે એટલે કે તારે તારી વાસનાઓ, તારી અંદરની જે અશુદ્ધિઓ છે એ જો દૂર કરવી હોય તો તારે ક્ષત્રિયનો ધર્મ બજાવે તો જ તારી વાસનાઓનો એ વખતે વિનાશ થઈ શકશે. કારણ કે આજે આપણને અશુદ્ધ કરનારી જે વાસનાઓ છે એ વાસનાઓ તમે કયા ગુણ પ્રમાણે છે? તો અર્જુન જે રાજસિક પ્રકૃતિવાળો છે, ક્ષત્રિય છે, એને એ જે એની જે અંદરની જે વાસના છે, એના વાસનાનો મળ છે, એ એના જે સંસ્કારો એની અંદર પડેલા છે, એ સંસ્કારો ભૂસી નાખી અને અંતઃકરણ શુદ્ધિ કરવા માટે એને ક્ષત્રિય ધર્મ બજાવવો જ રહ્યો, એવું ભગવાન કહે છે. અને અર્જુનને સ્વધર્મ પ્રમાણે કર્મ કરવાની પ્રેરણા ભગવાન અહીંયા આપે છે. ત્યાર પછી ભગવાન હવે એમણે ત્યાગી અને સંન્યાસી એની જે વાત કરી હતી, તો સંન્યાસી જે છે એ સંન્યાસી જે બ્રાહ્મી સ્થિતિવાળો છે, એની લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, અથવા તો એ વ્યક્તિને એનું જે જ્ઞાન થઈ જાય, એનું જે બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટથી જે ડિટેચમેન્ટ થઈ જાય અને એનું કોન્શિયસનેસ સાથે એટેચમેન્ટ થઈ જાય, તો એવી વ્યક્તિ
એના પહેરવેશ દ્વારા નહીં, પણ એની લાઈફ સ્ટાઇલ કેવી બની જાય છે એના વિશે ભગવાને અર્જુનને કે એવી વ્યક્તિ હંમેશા મોટા મોટા ક્રાઉડમાં ને પણ એકાંત સેવનાર હશે, એનો આહાર પણ હશે તો શુદ્ધ હશે અને મિત આહારી એટલે કે પ્રમાણમાં હશે. એ વ્યક્તિ શરીર, વાણી અને મનથી બિલકુલ ડિસિપ્લિન્ડ એના હશે. એ વ્યક્તિ પોતાનો સમય ધ્યાન અવસ્થામાં વધારે એક પ્રાયોરિટી આપતો હશે. એ માણસ વૈરાગી બની જશે. વોટ એવર ઇઝ નોટ રિયલ he will stay away from it, and whatever is real he will go closer to it. એ વ્યક્તિ અહંકાર રહિત બની જશે. અહંકાર રહિત is basically wrong identification. That person will not be living in this world as body, mind, intellect. He will be living in this world as a Sachidananda Swarup, that is the અહંકાર રહિત સ્થિતિ. એનો ઘમંડ નાશ થઈ જશે. ઘમંડ ક્યારે આવે? એરોગન્સ. આપણે આપણી જાતની શરીર મન બુદ્ધિ સમજીએ એટલે પછી આપણને અહંકાર અથવા ઘમંડ આવી જાય છે. એના કામ અને ક્રોધનો પણ વિનાશ થઈ જાય છે. મેં કહ્યું તેમ કર્મયોગ દ્વારા એની ચિત્ત શુદ્ધ થાય છે. મમતા રહિત બની જશે. મારું ને તારું, કારણ કે એ આખા વિશ્વમાં પરમાત્મા સિવાય બીજી કોઈ પણ વસ્તુનું દર્શન કરતો નથી. આપણે જેમ પહેલા વાત કરી હતી, જ્ઞાન વિવિધતામાં એકતાના દર્શન. એને સર્વ જગ્યાએ સર્વ વસ્તુમાં પરમાત્માના જ દર્શન થતા હોવાથી એને એની અંદરથી મારું અને તારું એ ભાવ મટી જાય છે. શાંતમ, પછી એને અપૂર્ણ એકદમ સંપૂર્ણ શાંતિ એને પ્રાપ્ત થાય છે. તો હવે ભગવાન આપણને કહે છે કે તમારા જીવનની અંદર જીવન જીવવા માટે આ કેવી રીતના જીવન જીવવું, તમારું દૈનિક જીવન કેવું હોવું જોઈએ. શરીર, મન, ઇન્દ્રિયો આ બધાનો તમારે નિગ્રહ, દમન, એને સંયમ. પણ એ સંયમ કેવો છે? દબાણપૂર્વક નહીં, જ્ઞાન દ્વારા. એ જ્ઞાન દ્વારા તમે એમનો ઇન્દ્રિય નિગ્રહ કરો અને પછી તમે જે કર્મ કરો તો એમાં કર્તૃત્વ અને ભોગતૃત્વ નહીં હોય તો એ કર્મયોગ બની જશે. હવે તમે જ્યારે કર્મયોગ કરતા હશો તો તમારું જે મન છે એ મન જે પહેલાં જે ડિસ્ટર્બ હતું, જે ચલિત હતું, એ હવે પરમાત્માની અંદર ધ્યાન માટે કોન્સન્ટ્રેશન અને જે પરમાત્માની અંદર મનન અને ધ્યાન માટે જે આપણું મન અંતઃકરણ તૈયાર થાય છે, ચિત્તની જે એકાગ્રતા છે, ધેટ ઇઝ ભક્તિ યોગ. અને પછી શરીરથી આપણે જોયું કર્મયોગ, આ પછી આવ્યું મન, મનની એકાગ્રતા ભક્તિયોગ. અને પછી કહે છે કે બુદ્ધિ દ્વારા તું વિવેક સમજ અને શ્રવણ મનન અને નિધિ ધ્યાસન. શ્રવણ મનન એટલે ચિંતન, ધ્યાન અને પછી પરમ તત્વની અનુભૂતિ. હવે આ અનુભૂતિ સ્થિતિ છે એ ખાલી સંન્યાસ લેવલ પર પહોંચેલા વ્યક્તિઓ જ કરી શકે. પણ એ અનુભૂતિ, નોઈંગ ધ રિયલ આઈ ફ્રોમ ધ રિલેટિવ આઈ, ધેટ ઇઝ ધ ટ્રુ જ્ઞાન યોગ. એટલે પહેલા કર્મયોગ એટલા માટે કે છે કે કર્મયોગ દ્વારા મનની શુદ્ધિ થાય અને એ મનની શુદ્ધિ થાય ત્યારે જ તમને પરમાત્માની અંદર શ્રદ્ધા બેસે, પરમાત્માની વેલ્યુ સમજાય અને પરમાત્મા તરફ તમારું ધ્યાન કેન્દ્રિત થાય, વિચ ઇઝ અ ભક્તિ. અને એ પછી તમને તમારા રિયલ સ્વરૂપના દર્શન કરાવે. અને ત્યાર પછી આજે આપણે બુદ્ધિ દ્વારા આપણે ડિટેચમેન્ટ કરી અને જે એટલે કે ધ કલ્મિનેશન ઇઝ જ્ઞાન યોગ. પણ જ્ઞાન યોગ cannot happen without those initial 2 steps. તો આટલી ભગવાને વાત કરી. આ જે બ્રાહ્મી સ્થિતિમાં શું બને છે? ધ વ્યાવહારિક જીવભાવ છે that dissolve into પારમાર્થિક. ધ રિલેટિવ આઈ જે છે, સ્મોલ આઈ,
dissolves into the capital I. જે આપણે જીવાતમાં એક નાનું ઝરણું કે નદી છે એ હવે વિશાળ સમુદ્રની અંદર મર્જ થઈ જાય છે. એટલે કે એ પાણીનું જે પેલા ગંગા યમુના સરસ્વતી જે નામ હતું, હવે એ જ પાણી સમુદ્રમાં મળ્યા પછી ઇટ બિકમ્સ વન વિથ ઓશન. સો ધીસ ઇઝ બ્રાહ્મી સ્થિતિની વાત હવે કરી છે. ત્યાર પછી હવે ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, સર્વધર્માન પરિત્યજ્ય, હવે તું તારો જે સ્વધર્મ છે, સ્વધર્મ કયો છે? તું ક્ષત્રિય છે, તો એ તારે ધર્મ બચાવવા માટે સર્વધર્મ પરિત્યજ્ય. હવે એનો પણ આપણે વાત કરી હતી કે એનો ખોટો મિનિંગ ન થઈ જાય, એટલે કે તું હિન્દુ છે તો ક્રિશ્ચન થઈ જાય, ને ક્રિશ્ચન થઈ જાય તો તું એકવાર થઈ જાય. એ ધર્મ પરિત્યજની વાત નથી કરી, પરંતુ આપણે જે શરીરના ધર્મો છે, શરીરના ધર્મો શું છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર. આ જે શરીરના ધર્મો છે એનો ત્યાગ, એટલે એ પહેલો ત્યાગ થયો. અને પછી જ્ઞાન દ્વારા ભગવાનની પૂજા એ આપણા કર્મ બની જાય, એટલે કે ભક્તિ માર્ગ થાય. એટલે કે ધીમે ધીમે આપણે ભગવાનની નજીક આવીએ તો જે બાહ્ય સંસાર સાથેના સંબંધો છે એનો જે ત્યાગ થઈ જાય, એ સર્વ ધર્મ પરિત્યાગ્ય. બાહ્ય જગત સુધીના તારા સંબંધો થોડા ઘટે, એનો ત્યાગ થાય. અને પરમાત્મા તરફના સંબંધો જે વધે એ સર્વધર્મ પરિત્યાગ્ય. અને જે હાઈએસ્ટ જે છે એ શું કહે છે કે તારું જે આઈડેન્ટિફિકેશન છે, તારી જે ઓળખ છે, એ જીવ ભાવમાંથી મળીને શિવ ભાવ બની જાય. બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટનો જે તારો અત્યાર સુધીનો જે ભાવ છે એ આ જ્ઞાન દ્વારા તું સચ્ચિદાનંદ સ્વરૂપ છે એવું જ્ઞાન થઈ જાય. એ તારો ધર્મ છે. તારો પરમ ધર્મ શું છે? નો યોર સેલ્ફ ટુ બી સચ્ચિદાનંદ સ્વરૂપ. તો આટલી વસ્તુ પરમાત્માએ અર્જુનને સમજાવી, અને છેવટે પછી અર્જુને કહ્યું કે મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને હવે હું આપની ઈચ્છા પ્રમાણે કરીશ. એટલે હવે ધીસ ઇઝ વેર વી આર ફિનિશિંગ ધ ચેપ્ટર 18. કંચનભાઈ અને હસમુભાઈ આવે એ પહેલાં હું એટલું જણાવી દઉં કે નેક્સ્ટ 3 વેન્સડેઝ તમારે બધાને આ હવે 18 ચેપ્ટરનું છે ને મનન અને ચિંતન કરવાનું છે, કારણ કે આઈ એમ ગોન બી આઉટ ઓફ કન્ટ્રી ફોર 3 weeks. એટલે હવે આપણો જે નેક્સ્ટ સેશન આવે છે, હું એક તારીખ આપને આપી દઉં તો નેક્સ્ટ સેશન વિલ બી April 22nd. So April 1st, 8th and 15th, these 3 Wednesdays, we will not be having our classes. And that time, with request to all people, we will be starting તત્વબોધ. અને એ પહેલાં થોડુંક પાયાનું વસ્તુ લઈ લઈશું અને તત્વબોધની ચર્ચા કરીશું. એ વખતે ઘણાની રિક્વેસ્ટ એવી આવી છે, અને તમે બધા આજે હું જોઈ રહ્યો છું બધાને ઇંગ્લિશનું જ્ઞાન સંપૂર્ણ છે, એટલે કે વી વિલ બી ફોકસિંગ મોર ઇન ઇંગ્લિશ એન્ડ લેસર ઇન ગુજરાતી. કોઈ જગ્યાએ એમાં મારી ઈચ્છા એવી છે કે પહેલાં 30 મિનિટ આપણે ડિસ્કશન કર્યું, અને બાકીની જે 30 મિનિટ છે એ ક્વેશ્ચન આન્સર માટે રાખીશું કે જે દરેકને એનો લાભ મળી શકે. આ રીતના મારી કરવાની ભાવના છે. ઇટ ઇઝ સ્ટીલ સબ્જેક્ટ ટુ રેકમેન્ડેશન કમિંગ ફ્રોમ ઓલ ઓફ યુ. તો કંચનભાઈ, give your input, please. You're right there. Thank you. Hari Om, Dr. Hari Om. Dijip. Dr. I.K. Patel has covered the whole chapter, so I don't want to add too much in it. Only I would point out few things inside. See, Yes. this chapter is a concluding chapter to reinforce whatever he already said. So the last question comes, first question arises, to do or not to do? That's the first question. What should I do and what should I do? That's a question raised in a different form. So Bhagwan says, you have to do what you have to do. You can't get away from it. And certain things you don't want to do. And then he pointed out what not to do and what he has to do. And he finally, he agrees that yes, I have to do what I have to do. And he said, the question, are you agree with me? And he said, yes, I agree with you.
So that concludes by right understanding that what he has to do, has to do. What not to do, he has already mentioned before. What he has to be mentioning again, and what he's going to get out of. So karma phala, only the phal prapti of this chapter is given. Only thing he points out again that this is between you and me. Basically, it's between God and us, not Arjuna. Arjuna is there, was the only patra given in this one. Actually, pointing to us. Right. So if you study this book, you study this samvad, you're gonna get the best out of it. Only question is you don't study the samvad to person who's not interested. So he's going against that part. Said, don't tell to somebody who's not interested. He won't do anything. Best against Bhagavad Gita. And don't tell understand don't have enough devotion for me. So that doesn't work out. So Vishnu Bhagavan was asked this question again. Can you repeat this again for me? Who asked the question? Two guys asked the question. One was Dharmaraj, and other was his buddy, his childhood friend Uddhav. So it has its own time and place. You cannot give such a knowledge to somebody unless there's right time and right place. It is not good. This lecture is not good enough for Dharmaraj because Dharmaraj has problem. His own problem was his gambling problem and his ego problem. See, he thought he's the best player in the Passamo, and that was his biggest problem. And he could beat everybody. If he knew that I have slipped doubt in my ability to do something, he could have called Krishna Bhagavan right away. But he didn't do that. So this knowledge is not good enough for Dharmaraj. And Uddhav, when asked the question again in Bhagavad, I think for last 11th chapter, he repeats the whole thing again, basically. Same Gita, basically in different format, he repeated again to Uddhav. So, in essence, what I'm trying to tell you is, this is to study for you only. Preaching somebody won't do any good. Preaching, Bhagwan didn't preach to somebody else either. So think about it. Why didn't he tell somebody else this one? While this Gita was going on, 5 people are listening to it. One was seeing it, Sanjay. Listener was Dhritarashtra and Arjuna himself. And on top of the Rath sitting was who? Hanumanji. Yes. And us. So Yes. only nobody got the essence of it. Dhritarashtra didn't get anything out of it, even though he narrated whole chapter to him, right? So Yes. it is a sense that it had to be right patra. It had to be right person to accept this knowledge. So if you don't have right preparedness, Vivek is not there, this won't touch you. So this is the most important message you can get out of it. And the whole chapter, whole Gita, whenever you finish Gita book, when you finish last chapter, you're supposed to chant the first sloka again. That means you never done this. This is not done. You always start Dharma Kshetra Kurukshetra again. And Dharma Kshetra Kurukshetra, first essence word was mama. The Dhritarashtra problem was mine. What is my kids doing it? And this ends at last word in this chapter, and this sloka was mama too. Look at it, the last word. It's mama. Yes. So it starts with mama, and one we start mamta, and one with God himself. So whenever there is a God and right karma yoga, there is always vijay. There is always peace in mind and always practice. So this is my essence to it. So yes, it is study for us only, not to preach somebody. Preaching doesn't do any good. It is to lift yourself up, not lift somebody else. It doesn't work that way. And this is my essence understanding. Thank you. Hari Om. Thank you. Hari Om. હસમુભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રભુ. આપણે બધા સાધક છે બધા, આપણે સાધના કરીએ છીએ આપણે બધા. તો હવે આપણે આ સાધના કરવામાં એક નિયમ રાખવો જોઈએ. એટલે આ નિયમ પર આપણે જોઈએ કે નિયમ એટલે શું? નિયમ એટલે જીવનમાં શિસ્ત કે નિયમિતતા રાખવી. કેમ રાખવી? કે તમે જો આખું જગત છે ને નિયમ પર ચાલે છે. આખું કોટી બ્રહ્માંડ છે, આખું આપણી પૃથ્વી જે ફરી રહી છે એ નિયમ પ્રમાણે ચાલે છે. આ ગ્રહો બધા જે ચાલે છે બધા એ નિયમ પ્રમાણે ચાલે છે બધા. જો નિયમ પ્રમાણે ના ચાલે તો બધા ટકરાય. પુષ્પ ખીલે છે, વધે છે, પછી કરમાય છે. જળ છે તે વરારૂપ થાય છે, પછી વાદળરૂપ થાય છે, પછી કોઈ વાર હિમરૂપ પણ થઈ જાય છે. એ બધું નિયમ પ્રમાણે ચાલે છે. તો સંસાર આખો નિયમ પ્રમાણે ચાલે છે. તો આપણે સાધકે પણ નિયમ થોડોક રાખવો પડશે.
હવે તારું કે લૌકિકમાં પણ નિયમ છે, ટ્રાફિકના નિયમો છે, સરકારના પણ નિયમો છે બધા. તો આપણે નિયમ આપણે સાધનામાં જો કરીએ કે જ્યારે આજે સાધના કરી કાલે ના કરું તો ના ચાલે એવું. એટલે આપણે આ સ્પિરિચ્યુઅલમાં નિયમ ખૂબ જરૂરી છે. તો નિયમ કેમ જરૂરી છે એનું કારણ શું છે? આપણું મન બહુ ચંચળ છે, એક જગ્યાએ ટકતું નથી. એટલે ભગવાન ગીતામાં કહે છે 6ઠા અધ્યાય 26 શ્લોકમાં કે જાણી જાય તો મન ભટકે ત્યાંથી તું ભગવાનમાં લાવી દે, અને પાછું લાવી દે, ગમે તે રીતે લાવી દે. એટલે આપણે નિયમ કરવો પડશે. નિયમ કેવી રીતે કરી શકાય એ આપણે ફરી જોઈશું આપણે. પણ નિયમ એક દિવસનું કામ નથી, એ તમે સતત પ્રયત્ન માંગે છે. તમારે અભ્યાસ કરવો પડે, નિયમ માટે અભ્યાસ કરવો પડે. હવે આપણે નિયમ જો ના રાખીએ તો આળસ એક આપણો શત્રુ છે આળસ. તો એ આળસ જતી રહે છે નિયમ રાખીએ તો. અને નિયમ રાખવાથી આપણે સંસ્કાર સારા બને છે અને આપણા સદગુણો આવે છે બધા. હવે આપણે નિયમ કેવી રીતે કરવો? તો શરૂઆતમાં છે નાનો નિયમ લઈએ, નાનો સ્મોલ નિયમ લઈએ કે ધારો કે હું આજે છે ને ઘરની બહાર નીકળું છું તો ભગવાનની આજ્ઞા લઈને નીકળું કે ભગવાન હું જઉં છું આ કર્મ કરવા માટે, અને પાછું આવું ઘરમાં ત્યારે પછી ભગવાનને કહું કે ભાઈ મારું કર્મ હું પાછું આવી ગયો છું અને તારી કૃપાથી મારું કર્મ સરસ થયું છે. એટલે એવું એક નિયમ લઈ શકાય. ધારો કે સવારે ઉઠીએ તો ભગવાનને પ્રાર્થના કરવાની કે જો તારી કૃપાથી હું ઉઠ્યો છું, બાકી હું તો ઉઠી ના શકત. બરાબર. સ્નાન કરતી વખતે તમે નિયમ લઈ શકો. સ્નાન કરતી અમુક પાઠ કરવા, જમતી વખતે અમુક પાઠ કરવા, સુતા પહેલા પણ અમુક પાઠ કરવા. એમાં ભગવાન સ્મરણ તો આપણે નિયમ કરીશું તો એ પછીથી એ નિયમ છે ને કે તમે આવું જો 1 મહિનો કરશો ને તો પછી તમને ટેવ પડી જશે, તમને હેબિટ પડી જશે. એટલે આપણે એક નિયમ લઈએ આપણે બધા. એટલે આ નિયમ કહીએ આપણે તો શું થશે? પાઠ રોજ એક પાઠ કરવા નક્કી નિયમ લઈએ આપણે કે એક પાઠ હું રોજ કરીશ. એમ કે તો હું ધ્યાન કરીશ, હું ધ્યાન કરીશ. તો આવા નિયમ આપણે લેવા જોઈએ. હવે જો આપણે મેઇન નિયમ શાનો છે? આપણે ભગવાન જોડે આપણે સંબંધ બાંધવાનો છે. આપણે ધારો કે આપણે બહાર નીકળ્યા હોય ઘરની બહાર અને એકદમ અર્જન્ટ કામ છે, મારે જવાનું છે, આપણે કોઈ ગાડીને ઉભા રાખીએ આપણે તો એ અજાણ્યો માણસ કઈ ઉભો રહેશે ખરો, પછી આપણે કહીએ કે ભાઈ મને આ જગ્યાએ લઈ જા, તો એકદમ લઈ નહીં જાય. કેમ? કારણ કે એ અજાણ્યો છે માણસ, હું અજાણ્યો છું. પણ એ પાછળ પછી બીજો મારો સંબંધી આવે છે કાર લઈને અને એ ઉભો રહેશે તો મને લઈ જશે. બરાબર. તો એ મીન્સ કે આપણે ભગવાન જો સંબંધ બાંધવો પડશે. સંબંધ પહેલો તો સંબંધ બાંધવા માટે આપણે શું કરવું? તો આ નિયમ તમે રોજ એને પ્રાર્થના કરશો, રોજ એનું ધ્યાન કરશો તો તમારો નિયમ તમને છે ને તે ભગવાન જોડે બંધાશે. અને એટલે આપણે ધ્યાન રોજ કરવાનું ભગવાનનું. અને જો ધ્યાન કરતા કરતા જો ભગવાન આપણું મન જો અંદર લાગી જાય અને આંસુ આવી જાય આપણને કે આપણું રૂમ રૂમ એક ગદગદ થઈ જાય તો મીન્સ કે એવું સમજવાનું કે ભગવાન આપણી કૃપા કરી છે. તો આ નિયમથી આપણું શું મન આપણું શાંત થશે, સ્થિર બનશે, ભગવાન પ્રત્યે પ્રેમ વધશે, જીવનમાં શાંતિ અને આનંદ આવશે અને આપણું ચારિત્ર ઘડાશે નિયમથી. કે ધારો કે એક નિયમ લઉં નક્કો કે મારે રોજ આટલું કરવું છે અને એ કર્યા આગળ હું જમું નહીં, એ કર્યા આગળ સુઈ જ નહીં જવું. એવો કોઈ પણ એક નિયમ લેવાનો આપણે. તો આપણે બધા ભેગા થઈને આપણે એક નિયમ લઈએ કે ગીતાના ધારો કે અમુક શ્લોક કે જે તમને જે લાગે તે કરવા, અને એ રીતે આપણે મનની અશુદ્ધિઓ આપણે દૂર થશે બધી. બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Jai Shri Krishna. Before we close, I think anybody else wants to say something, they should open up and say something. Yes, let's Yeah, open yeah, for yeah. everybody. Open the forum because we are finishing now, so somebody had to say something. Yeah. I think Please do do say. Anybody who wants to say few words, please, come aboard and say it. You have to unmute yourself, please. I want to say thank you, first of all three of you guys. Thank you. God bless you. And this has been a great, blessing. I appreciate that. Thanks. Yes. Thank you. Our journey continues. Anyone else wants to say? I would like to say a few words. I want to obviously thank all three of you. પણ તમે લોકો ત્રણેય અમને બધાને કીધું ને નિયમો રાખવાના, એવા અંદર અમને લોકોને શીખવાડ્યું છે કે હવે અમે લોકો ભગવાનના તરફ જ મોસ્ટ ઓફ અસ આઈ એમ શ્યોર કે ઉઠીને બી વી થિંક અબાઉટ ગોડ. એટલે તમે કીધું ને નિયમ ધીરે ધીરે વધારે નોલેજ આવ્યું, કોન્શિયસનેસ, આપણે આટલા ક્લોઝ અંદર જ છે ભગવાનને. સો ધ ટીચિંગ હેઝ બીન ફેબ્યુલસ એન્ડ યસ થેન્ક યુ સો મચ કે અમારા બધાનું
અજ્ઞાનથી જ્ઞાન આપ્યું કારણ કે વી વર ઓલ ઇગ્નોરન્ટ રાઈટ અત્યાર લગી બધા ભક્તિ કરીએ બેઝિક નોલેજ હતું ધ ફેક્ટ દેટ આપણું પોતાનું કોન્શિયસ ઇઝ લિંક વિથ ગોડ વોઝ નોટ ઇવન અવેર એની વન ઓફ અસ સો થેન્ક યુ Oh, you're welcome. Good, good. Regarding knowledge, when we were studying medicine, we didn't pay any attention to our religious books. We all studied here. So it is never too late to start. After studying 50 years, 30 years of medicine, we never studied, that's not a part of syllabus in India. So think about it. We come study here everything. So you could study too. Doesn't matter how old you are. Study never stops. You never stop learning in life. Absolutely, so true. And our journey is going to continue, by the way. So, this journey is not going to end. There is so much. And sometimes, the repetition will come from a different angle. It's funny. One of my medical school professor, Kanchan, this. He used to say, when I read the medical book, the book remains the same. But I get so much more knowledge from the same book that I read before. Yes. And our physiology professor, when he starts 15 Urdu Moolam Shakam. He was like explaining neuroscience. The brain is reversed and the nerves are coming down. So he was quoting that first 15 chapter, first verse when you were teaching neuro to us. Anyone else want to say? Yeah. Thank you very much. First of all, this is exciting journey. We look forward to every Wednesday. And I think after finishing 18 chapters, the most luckiest person in all this is Hanuman. He got to work with two gods, You are so right. That is true. That is true. All right. Anyone else? Yeah, I think I feel very lucky, and I'm glad Amaru discipline have made this thing possible, and God give us the strength to continue. Yes. Anyone else wants to say? ઈશ્વરનો ખૂબ આભાર કે તમે આટલું સરસ તમને સમજાવ્યું બધું આટલું સરસ રિયલી એટલે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો હવે એક મારા મિત્ર છે એમને હું સાથે વાત કરતો હતો કે તમારા ઝૂમ ઉપર કેટલા માણસો આવે છે મેં કીધું કદાચ ઘણી વખત 8 ઘણી વખત 10 આવે છે એમ કે એટલે પછી મને કે તમને ખબર છે આ જે તમે ઝૂમ પર છે ને એ ડાયમંડના વેપારીઓને તમે આમંત્રણ આપો છો શાકભાજીના વેપારીઓને નથી આપતા મેં કીધું એ તો મેં વિચાર્યું કોઈ વાર વિચાર્યું પણ નહોતું એટલે કે ડાયમંડના વેપારીના ત્યાં અમુક જ ગ્રાહકો આવશે એટલે કે તમે ઝૂમ ઉપર મોટું ક્રાઉડ છે એની ઈચ્છા ન રાખતા પણ જે બધા આવે છે ખરેખર અને નિયમિત આવે છે કેમ આવે છે કારણ કે એમને એની અંદરથી કંઈક મળે છે એ આ જે બધા જે આપણે જે આગળનું જે લઈશું તત્વો આ કંચનભાઈ પણ અધિકારી આમાં અધિકારત્વ સિવાય કશું શક્ય જ નથી એ અધિકાર ક્યાંથી મળે પરમાત્માની કૃપા હોય ને તો એનાથી આપણે હવે આવતીકાલે તો રામ જન્મ છે તો રામાયણની 2 ચોપાઈઓથી આપણે જે પ્રાર્થના કરવાની છે તો એની આ અધિકારની જે વાત છે ને તો એની આપણે વાત કરી લઈએ કે આપણે એક રામાયણમાં ચોપાઈ છે બડે ભાગ માનુષ તનુ પાવા સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા એ તો કેટલું બધું મોટું ભાગ્ય હોય કે જ્યારે આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે એવો પણ મનુષ્ય જન્મ માટે તલસી રહ્યા છે કારણ કે આ મનુષ્ય જન્મ સિવાયની બધી જ યોનિઓ છે એ ભોગ યોનિઓ છે ઇવન દેવોની પણ ભોગ યોનિ છે આ જ એક યોનિ છે કે ભોગની સાથે યોગ કરી અને જીવનને ઉર્ધ્વ દશામાં આપણે લઈ જઈ શકીએ બીજી એક સુંદર ચોપાઈ છે રામાયણમાં બિનુ સત્સંગ આપણે કરી રહ્યા છે સત્સંગ બિનુ સત્સંગ વિવેક ન હોય
પણ એ કેવી રીતના સત્સંગ પ્રાપ્ત થાય? રામ કૃપા બેનો સુલભ ન સોઈ. પરમાત્માની અસીમ કૃપા હોય આપણી બધાની ઉપર, તો આ ઝૂમ ઉપર આપણે આટલા વ્યક્તિઓ 1 કલાક સુધી બેસી અને પરમાત્માના ગુણગાન ગાઈ શકીએ. આ પણ આપણે વધારે માટે પરમાત્માની કૃપા સિવાય આ શક્ય નથી. Yes. રામ કૃપા કે અધિકાર, રામ કૃપા કે वो ही अधिकारी जिनको सत्संगति अति प्यारी. જેને સત્સંગમાં રસ છે એ જ રામની કૃપાના અધિકારી જીવો છે. બહુ સુંદર રામાયણ. આવતીકાલે તો રામ જન્મ છે એટલે આ ચાન્સ મળેલ મેં કહ્યું આ રામાયણની 1-2 ચોપાઈનું આપણે પઠન કરી લઈએ અને એ પ્રાર્થના રૂપે આપણે સ્વીકાર કરીએ. તો હવે આપણે, મેં કહ્યું તેમ કે we will meet in a month of April. મેં કહ્યું તેમ 3 વીક માટે હું બ્રેક લઈશ અને ત્યાર પછી we will be starting with તત્વબોધ. આજે તત્વબોધ કંચનબેનને ખબર છે, આ ભગવદ્ ગીતાની અંદર તત્વબોધમાંથી એટલા બધા રેફરન્સીસ છે કે એ આપણે એકવાર તત્વબોધ જાણીશું ત્યારે આપણને ખબર પડશે કે ઓહો, આ તત્વબોધની અંદર આટલું બધું જ્ઞાન છે. પણ એ પ્રકરણ ગ્રંથ છે, જ્યારે ભગવદ્ ગીતા છે ઇટ ઇઝ અ ફાઉન્ડેશનલ સ્ક્રિપ્ચર જે છે. એટલે આપણે અત્યાર સુધી પ્રકરણ ગ્રંથ કોઈ પકડ્યો નહોતો, પણ જો પ્રકરણ ગ્રંથ, મેં સ્વામી અપરાજિતાનંદને પૂછેલું કે પ્રભુ આપણે એક જ જો પ્રકરણ ગ્રંથનો અમારે અભ્યાસ કરવો હોય તો તમે શું ઈચ્છા રાખો? તો કે એક જ પ્રકરણ ગ્રંથ તમારે સ્ટાર્ટ કરવો હોય તો સ્ટાર્ટ વિથ તત્વબોધા. તો સ્વામીજીના બ્લેસિંગ છે કે આપણે તત્વબોધાથી સ્ટાર્ટ કરી અને એમાં શું છે, અને એ બીજી સુંદર વસ્તુ છે, એ આખા જે તત્વબોધની અંદર ઓલ ઇઝ ક્વેશ્ચન એન્ડ આન્સર. યુ વિલ બી રિયલી એન્જોયિંગ ઇટ. તમે જ્યારે આપણે જ્યારે એમાં ડૂબકી મારીશું તો તમને ખરેખર થશે કે ઓ માય ગોડ, આટલું બધું ભગવદ્ ગીતાનું જ્ઞાન આની અંદર સમાયેલું છે. પણ વી વિલ ટચ ઇટ વેન વી કમ ટુ ધેટ નેક્સ્ટ ટાઈમ. પણ ઇન ધ મીન ટાઈમ, હરિઓમ, જય શ્રી કૃષ્ણ. હરિઓમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી જે કૃષ્ણ. કોઈ જય શ્રી આવતીકાલે રામ કૃષ્ણ. જન્મ છે, જે કોઈ મંદિરમાં આવશે એને આપણે પાછા ફરી દર્શન કરીશું અને we'll see you in April. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરિ હરિઓમ.